કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 6ની અંદર ગુજરાતી વિષયનું પાઠ નંબર 15 છે અખંડ ભારતના શિલ્પી, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 15 છે અખંડ ભારતના શિલ્પી, જેની અંદર મિત્રો પ્રશ્ન 1 છે, વાક્ય વાંચો અને સમજો, જે તે વાક્યને લાગુ પડતું ગુણ કૌંસમાંથી શોધીને લખો। મિત્રો અહીંયા સૌપ્રથમ પહેલું વાક્ય છે, મહેશ અને માલતી રિસેસ પછી પોતાના વર્ગની સફાઈ કરે છે। તો અહીંયા આપણું મિત્રો વાક્ય થશે ગુણ થાય છે ફરજ પાલનનો। બીજું, ગરીબ તવંગર બધા જ વર્ગ અને બધી જ કોમ એક રાગ થઈ એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તે, તેને રાષ્ટ્રભક્તિ કહેવાય। 3, સરદાર બિરબલની છઠ્ઠાથી બોલી ઉઠ્યા, ન સમજ્યા? આજે તમે દાળ બનાવી હતી તેવી દાઝેલી દાળ, રમૂજમાં બોલે છે। 4, શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચું ગુજરાતી નહીં કરે, આ એકતા છે। પ્રશ્ન મિત્રો 2 છે, તમારા વિસ્તારમાં ઘણી વ્યક્તિઓએ સમાજ સેવા કે અન્ય કોઈ ક્ષેત્રે વિશેષ યોગદાન આપ્યું હશે, આવી કોઈ એક વ્યક્તિ વિશે તમે જાણીને લખો। તો મિત્રો આપણે લખી શકીએ કે અમારા ગામમાં એક શિક્ષણ પ્રેમી વ્યક્તિ છે, આ વ્યક્તિને શિક્ષણમાં ખૂબ જ રસ છે। અમારા ગામમાં શિક્ષણ પ્રેમી વ્યક્તિએ શાળા માટે જગ્યા ઓછી પડતા પોતાની જમીન દાનમાં આપી દીધી હતી। આવી કિંમતી જમીન દાનમાં આપવી ખૂબ જ મોટી સરાહનીય કામગીરી કહેવાય, ધન્ય છે આવા દાતાઓને। પ્રશ્ન મિત્રો 3 છે, તમે ઘણા પુસ્તકો વાંચ્યા હશે, તે પૈકી કોઈ પણ એક પુસ્તક વિશે મિત્રો માગ્યા મુજબ જવાબ લખવાના છે। મિત્રો સૌપ્રથમ એ પુસ્તકનું નામ આપેલું છે, તો રાઈનો પર્વત પુસ્તક છે। લેખકનું નામ છે રમણભાઈ નીલકંઠ। આ પુસ્તકની કિંમત 30 રૂપિયા છે। પ્રકાશન તો જીવનલાલ અમરસિંહ મહેતા, અમદાવાદથી પ્રકાશન છે। વિષય છે એનું નાટક। પાત્રો લીલાવતી પર્વતરાયની રાણી, પર્વતરાયનું પ્રધાન પુષ્પસેન અને પર્વતરાયના સેનાપતિ। તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના વર્ણન તમને ગમ્યા, તો મિત્રો આપણે લખી શકીએ કે પ્રભુથી સૌ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ, રાયનો પર્વત કરે પર્વત બાગીની માય, ભગવાન બધું કરી શકે છે। બીજું છે, તમે વાંચેલા પુસ્તકની કઈ બાબત ઘટના વર્ણન તમને ન ગમ્યા, બધું ભગવાન પર છોડી દેવું એ ના ગમ્યું, તો આ રીતે લખી શકાય। પ્રશ્ન 4 છે મિત્રો, વાક્ય વાંચો, સમજો, જે તે વાક્યને લાગુ પડતા શબ્દો કૌંસમાંથી શોધીને લખવાના છે। મિત્રો અહીંયા પહેલું વાક્ય છે, બારડોલી લડતની બધી જ જવાબદારી સરદાર સંભાળતા હતા, તો આ દોર કહેવાય। નાનું બાળક જોઈ વૈદરાજ શું કરવું શું ન કરવું તે વિચારવા લાગ્યા, તો અવઢવમાં પડ્યા કહેવાય। ત્રીજું છે, સરદાર સાહેબ લોકોના વિચારને બરાબર જાણતા અને સમજતા હતા, તો પારખું કહેવાય। ચોથું છે, દેશી રાજ્યોના વિલીનીકરણનું કામ ઘણી મહેનત માગી લે તેવું હતું, તો મુશ્કેલ કહેવાય। પાંચમું છે, સરદાર લોખંડી પુરુષ તરીકે જાણીતા છે, તો આ એક બિરુદ મળેલું કહેવાય। પ્રશ્ન 5 પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે, વલ્લભભાઈ સરદાર તરીકે સાથે ઓળખાવા લાગ્યા, તો જવાબ છે બારડોલીની લડત પૂરજોશમાં ચાલતી હતી, તેમાં કોઈ એક પ્રસંગ કોઈ એક નામોમાંથી વલ્લભભાઈ પટેલ માટે ખેડૂતના સરદાર એવો આગ્રહ નીકળ્યો અને ત્યાંથી તેઓ સરદાર તરીકે ઓળખાવા લાગ્યા। બીજું, વલ્લભભાઈનો પોતાનો ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી સી રીતે પ્રગટ થાય છે, તો વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા, પરંતુ મોટા ભાઈને વલ્લભભાઈએ લંડન જવા દઈ તેમણે ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી પ્રગટ કરી હતી। ત્રીજો પ્રશ્ન છે, વલ્લભભાઈના વ્યક્તિત્વને નાળિયેર સાથે શા માટે સરખાવ્યું છે? જેવી રીતે મિત્રો નાળિયેર ઉપરથી કઠણ અને સખત લાગે પણ અંદરથી મીઠું અને કોમળ હોય, તેવો વલ્લભભાઈનો સ્વભાવ ખૂબ કડક હતો, છાપ પણ કડક હતી, પણ બોલીમાં સચ્ચાઈ અને આખા બોલાપણાને લીધે એમ લાગતું હતું, પણ અંદરથી તેઓ ખૂબ કોમળ હતા, ખૂબ પ્રેમી હતા। એના પછી મિત્રો આગળ છે ચોથો પ્રશ્ન છે, જેલ યાત્રા દરમિયાન સરદારે શી યાતનાઓ વેઠી હતી, તો જવાબ લખી શકાય, જેલ યાત્રા દરમિયાન સરદારને ખૂબ જ તકલીફો પડી હતી, તેમને ખાવાનું સારું આપ્યું હતું નહીં, લૂંટારાની જેમ રાખતા હતા, એક કાળો કામળો જોડવા માટે આપતા હતા, ઘોડાને ખપે એવું ખાવાનું આપતા હતા। એના પછી પાંચમું છે, ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકા સી રીતે મહત્વની રહી, જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહપ્રધાન હતા ત્યારે તેમને મોટી જવાબદારી આપવામાં આવી હતી કે નાના મોટા રજવાડાઓને બધાએ કરવાના હતા,
કેટલાક રાજાઓ સ્વતંત્ર રહેવા માગતા હતા, તો કેટલાક પાકિસ્તાન સાથે જોડાવા માગતા હતા, અને બધાની વિલીનીકરણ કરવાની જવાબદારી સરદાર પટેલને આપી હતી. અને આ સરદાર પટેલે સારી રીતે એની આ ભૂમિકા છે એ ભજવી હતી. પ્રશ્ન મિત્રો 6, પરંતુ પણ એટલે અને શબ્દોનો ઉપયોગ થયો હોય તેવા વાક્યો એકમાંથી શોધીને લખો. તો એકમાંથી શોધીને લખીએ મિત્રો. તો પેલું છે પરંતુ. તો ગાંધીજીને ભાષણ કરવાની વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમણે ના પાડી અને કહ્યું હતું કે અહીંના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ કરશે. એના પછી પણ સ્વભાવમાં પણ બહુ જ કડક છે એવી છાપ પડતી, પણ એ તેમની બોલી સચ્ચાઈ અને આખા બોલાપણાની લીધે એમ લાગતું હતું. ત્રીજું છે એટલે અહીંયાના સરદાર વલ્લભભાઈ છે એટલે તેઓ એકલા જ ભાષણ આપશે. ચોથું છે અને વલ્લભભાઈના જીવનમાં બારડોલીની લડત ભારતના સ્વતંત્ર સંગ્રામની જેમ જ એક આગવું અને અનોખું મહત્વ હતું. હવે જોઈશું મિત્રો પ્રશ્ન 7, તો તમે શું કરશો? જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન છે મિત્રો, તમે રમતા રમતા પડી જાઓ છો અને લોહી નીકળે છે, તો તમે શું કરશો? તો મિત્રો જવાબ છે કે હું રમતા રમતા પડી જાઉં તો મદદ માટે મારા મિત્રોને બોલાવું, ક્યાંથી લોહી નીકળવું હોય ત્યાં કપડાનો પાટો બાંધું, જરૂર જણાય તો હું દવાખાને જાઉં, અને જાતે ન જઈ શકતો હોઉં તો મિત્રોને દવાખાને લઈ જવા કહું. બીજું છે તમારો મિત્ર શાળાએ સાયકલ લઈને ગયો છે, રસ્તે જતાં તમારા મિત્રને સાયકલમાં પંચર પડ્યું છે, તો શું કરશો? જો મિત્રો મારા મિત્રને સાયકલને પંચર પડે તો હું ઊભો રહીશ અને હવા પૂરવા માટે મદદ કરીશ. જો હવા ના રહે તો જ તેની સાયકલની વ્યવસ્થા ત્યાં બાજુમાં ઘરમાં કરીશ અને મારી સાયકલ પર બેસાડીને મારા મિત્રને શાળાએ લઈ જઈશ. સાંજે મિત્રને પંચરની વ્યવસ્થા કરીશ. ત્રીજું, તમે વાંચવા બેઠા છો એ સમયે તમારો મિત્ર તમને રમવા બોલાવે છે. જો હું વાંચવા બેસું અને મારો મિત્ર મને રમવા માટે બોલાવે તો હું તેને એમ કહીશ કે હું આટલું વાંચીને પછી રમવા માટે આવીશ. પ્રશ્ન મિત્રો 8 છે, વાક્યો વાંચી અને સમજો. આપેલા શબ્દ સમૂહની પરથી નવું વાક્ય બનાવો. પહેલું છે ઝીણી નજરે. તો વાક્ય છે, હેતવી ઘરમાં પ્રવેશતા જ ઘરની વ્યવસ્થા ઝીણી નજરે જોઈ લીધી. વર્ગમાં છેક ખૂણામાં બેઠેલા મારા મિત્ર મારી સામે ઝીણી નજરે જોયું. નાડ પારખું. ગુરુજી શિષ્યોની નાડના પારખું હતા. અમારા ગામમાં એક મોટા વૃદ્ધ વ્યક્તિ નાડ પારખું છે. ત્રીજું, પકડ હોવી. અભિનય કલા પર દિયાની પકડ હતી. અમારા આચાર્ય સાહેબની આખી શાળા પર પકડ છે. અને ચોથું છે પાર પાડવું. રફીકે સાયકલને રિપેર કરવાનું કામ પાર પાડ્યું. વિરાટ કોહલીએ છેવટે ભારતને જીતાડીને આખી મેચ પાર પાડી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ સ્વાધ્યાયન પોથીની અંદર જે પાઠ છે એનું સોલ્યુશન કરવાનું છે. અહીંયા મિત્રો જે તારીખે તમે લખ્યું છે બરાબર સ્વાધ્યાયન પોથી એ લખવાની છે, તમારા શિક્ષકની સહી કરાવવાની પણ ન ભૂલતા, અને નીચે મિત્રો તમારા વાલીની પણ સહી કરાવી લેવાની. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારા પાઠનું સોલ્યુશન આપણે જોયું. તમામ ભાગનું મિત્રો સોલ્યુશન જોવાનું બાકી છે તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.